જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વિડીયોમાં તમે જો નવા હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ. તો વિડીયો આજનો છે મિત્રો, વસંત પંચમી ક્યારે છે અને જાણીએ તેનું મુહૂર્ત, પૂજન વિધિ અને તેનું ખાસ મહત્વ. વસંત પંચમી દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીને સમર્પિત છે. માતા સરસ્વતીને જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા, સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે તેમની પૂજા કરવાથી મન શાંત રહે છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે અભ્યાસ, સંગીત, કલા અથવા શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ માનવામાં આવે છે. માતા સરસ્વતીને શારદા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમી શ્રી પંચમી અને સરસ્વતી પૂજાના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે માતા સરસ્વતી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ પ્રકટ થયા હતા. તેથી આ દિવસે તેમનો જન્મદિવસ પણ માનવામાં આવે છે. વસંત પંચમી 2026ની તારીખ અને તિથિ જાણી લઈશું. દરેક પંચાંગ પ્રમાણે વસંત પંચમી 23 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિએ 2:28 વાગે શરૂ થશે અને 24 જાન્યુઆરીના રોજ 1:46 વાગે તિથિનું સમાપન થશે. સરસ્વતી પૂજાનો શુભ મુહૂર્ત. આ દિવસે સરસ્વતી પૂજાનો શુભ સમય સવારે 7:15 લઈને બપોરે 12:50 વાગ્યા સુધી રહેશે. એવી માન્યતા છે કે આ સમયે પૂજા કરવાથી સારું ફળ મળે છે. મિત્રો, આગળ જાણીશું વસંત પંચમીની પૂજન વિધિ. વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. તમારા સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખો અને સ્નાન કરતી વખતે હર હર ગંગે, હર હર યમુના અને હર હર સરસ્વતીનો જાપ કરો. ત્યારબાદ તમારા ઘરના મંદિરની સાફ સફાઈ કરો. પછી ચોકી પર પીળા રંગનું કપડું પાથરો અને તેના પર માતા સરસ્વતીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો. માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પીળા ફૂલ અર્પણ કરો. હળદર અથવા પીળા રંગનું તિલક લગાવો અને પીળી મીઠાઈનો ભોગ લગાવો. જો તમને માતા સરસ્વતીનો કોઈ મંત્ર આવડતો હોય તો તેનો જાપ કરો, નહીતર સરળતાથી તેમની આરતી કરો. અંતે માતાને પ્રણામ કરો અને પોતાની મનોકામના તેમને કહો. હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું મહત્વ જાણીએ આગળ વિડીયોમાં. વસંત પંચમીથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ તહેવાર પ્રેમ અને ઉલ્લાસથી જોડાયેલા મદનોત્સવ સાથે પણ સંકળાયેલો છે. કેટલીક પરંપરાઓમાં આ જ દિવસથી રતિ કામ મહોત્સવની શરૂઆત થાય છે. વસંત પંચમીને અબુજ મુહૂર્ત પણ માનવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે આ દિવસે મુહૂર્ત જોયા વિના પણ શુભ કામ કરવામાં આવે છે. આ દિવસે બાળકોનું શિક્ષણ શરૂ કરવું, નવું કામ કે વ્યવસાય શરૂ કરવો, મુંડન સંસ્કાર, અન્નપ્રાશન અને ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે જોયું વિડીયોમાં વસંત પંચમીનું મહત્ત્વ, પૂજન, મુહૂર્ત, તેના વિશે માહિતી આપી. તો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.